લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે થયા છે। છોટાઉદેપુરના બોડેલીમાં સભા સંબોધ્યા બાદ અમિત શાહ નવસારીના વાંસદા પહોંચ્યા હતા। જનસભામાં અમિત શાહે કહ્યું કે આતંકવાદ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ પાર્ટીને ઘેરી છે। કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી અમિત શાહ આ ઉપરાંત જણાવ્યું કે સેન્ટ અને ના ભાગની અનામત મુસ્લિમોને આપવામાં આવી છે। કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોને માંથી ભાગ આપ્યો છે। રામ મંદિરના મુદ્દે પર પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। અમિત શાહે જણાવ્યું કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસના નેતા હાજર રહ્યા ન હતા। ભાજપ જે કહે છે તે કરી બતાવે છે। ભાજપે નક્સલવાદને પણ ખતમ કર્યો છે। જ્યારે ઇન્ડિયા ગઠબંધનના વડાપ્રધાન કોણ બનશે તેનો તેમના પાસે જવાબ નથી। અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। તેમણે આતંકવાદ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી। અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી રસી પર પહેલા સવાલ ઉઠાવતા હતા। કોંગ્રેસે મહામારીમાં પણ રાજનીતિ કરી હતી। બીજી તરફ અમિત શાહે કહ્યું કે ભાજપ જે કહે છે તે કરીને બતાવે છે। રામ મંદિરની વાત કરી અને તે બનાવીને બતાવ્યું।